છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગોયાવાણથી કુકરદા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગોયાવાણથી કુકરદા ગામ સુધીનો રસ્તો બિસ્માર। આ રસ્તા પર 50 થી વધુ ગામના લોકો અવરજવર કરે છે। આ રસ્તાને કારણે ડામર રસ્તામાં વપરાયેલ કપચી રોડમાંથી ઉખડી ગઈ હોવાથી બાઇક ઢાળ પર સ્લીપ મારી જાય છે। અનેક વાહન ચાલકો સ્લીપ મારતા રોડ પર પટકાય છે। અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। પંચાયત માર્ગ મકાન વિભાગનો રસ્તો છે, અધિકારી રોડના ખાડા પણ પુરાવતા નથી, જ્યારે ઢાળવાળો અને વળાંકવાળો રસ્તો છે ત્યાં બોર્ડ પણ મારવામાં નથી આવ્યા। બહારથી આવતા વાહન ચાલકો અચાનક રસ્તા પર ઢાળ આવી જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દે છે। 10 વર્ષ પહેલા રસ્તો બન્યો હતો। 10 વર્ષથી રસ્તો નવો બનાવવા માટે સરકાર કોઈ પ્રયત્ન ના હાથ ધરતા લોકોમાં નારાજગી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ખરાબ છે અત્યારે અમારો જે રસ્તો છે ગોયાવાડથી માથા સાંકળ સુધી, આમ એનાથી આગળ વ્યવસ્થિત સારો રસ્તો છે અને ગોયાવાડથી માથા સાંકળ સુધી રસ્તો ખરાબ છે ને એનાથી આગળ લગભગ 50 થી 60 ગામડા આવેલા છે અને આ રસ્તો બિલકુલ સાંકડો બી છે અને 10 વર્ષથી પહેલાં બનેલો। આજે બાઇક લઈને સરકવું હોય ને તો એ સ્લીપો ખાઈ જાય છે, અમુક એક્સિડન્ટ થાય છે, પડી બી જાય છે, લોકોને નુકસાન છે। એટલે આ રસ્તો કદાચ જે સિંગલ પટ્ટીનો છે એ ડબલ થાય અને રસ્તો વહેલી તકે થાય એવી તમામ લોકોની માંગ છે અને મેં માંગણી બી કરેલી છે। નુકસાન તો સાહેબ એ કપસીમાં જ્યારે બાઇક સ્લીપ ખાઈ જાય છે ને તો લોકો પડી જાય છે અને એમાં કોઈ ભાંગી તૂટી જાય છે, એ નુકસાન છે। મુશ્કેલી પંચર પડી જાય છે ગાડી ને, એવું બધું સાયલા કરે છે। અને કેવા ફતરા કેવા નીકળી ગયા? ફતરા તો જબ્બર બધા, આખો રસ્તો ફતરા ને ફતરા છે। તો સરકાર બનાવતી નહીં નહીં બનાવતી એટલે ને।